આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. માનું નાખીએ બાકી તો શું હોય સાહેબ? એટલે હું કામ એમ કે એમ નોતરું ના દે બાઈ કરી હોય ને એટલે એનું કારણ શું એમ મારે એ જાણવું છે. આને હિસાબ કે અપરસત ને હિસાબ અભડછેટ હે નહીં, પણ અભડછેટ ઈ તો આ બધા માણસ જ છે ને કાટ કરેલા છે ઈ કોઈ વાંધો એટલે હે નહીં અભડછેટ નહીં લાગે. માતાજી પિતાજી કોની અભડછેટ લાગે? કોઈ ની ના લાગે સાહેબ, એમાં લાગે એ તો તમે હિન્દુમાં તો આવે છે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો મારું સાહેબ હું ભુરાજી બોલું છું. ભુરાજી? હા. ક્યાંથી? વડવારા ગામથી. બોલો. આપણે વિડીયો મૂકવાનો નતો, મેં તમને કીધું. ક્યારે કીધું તું? નોરતા પેલા. હે, આ નંબર થી વાત થઈ હતી? હા, આ નંબર થી વાત થઈ હતી ને. એક મિનિટ જોઈ લઉં હું પેલા. હા, જોઈ લઈએ. આ નંબર થી વાત થઈ નવરાત્રી પેલા તો હું કામમાં હતો ને. હા, તમે કામમાં હતા ને. હા, બોલો તો નંબર બોલો તો. નંબર તો મને યાદ નથી, હું અભણ માણસ છું. 92 34. તમે બહુ કર્યો પણ. હા. હે, આપણે પેલો વિડીયો મૂક્યો તો એમાં કોઈ સક્સેસ ના થયા કે. હા. એટલે આપણે બીજો મૂકવો છે. બીજો વિડીયો મૂકવો છે ને હું મજૂરી કામ કરું છું, બરોબર? હે, હા, આપણે હાચું બોલું, ખોટું ક્યાં બોલું? મજૂરી કામ કરવું અને આપણે ગમે હોય તો આપણે ચાલે, છોકરા વાળું હોય, કોઈ વાંધા વાળું હોય તો હાલે. હે, હા, આપણે બાળક કોઈ ઝીણકું ભેરવું આવતું હોય ને વાંધા વાળું હોય તો હાલે. મારી ઉંમર છે 45 વર્ષ, ખોટું ક્યાં કેવું? 45 વર્ષ છે? હા, 45 વર્ષ છે સાહેબ. આ બાયો નો ફોટો મોકલ્યો એ કોનો છે? ઈ બાઈ નો તો બીજા વિદેશમાંથી આવ્યો હતો. ઈ ફોટો ઈ બાઈ કે ઘર કરવું છે એટલે વિદેશ થી આવ્યો તો? વિદેશથી આવ્યો. પછી શું કીધું ભાઈ? કે તમે કે 150 રૂપિયા નાખો એટલે આવું ગૂગલ માંથી, એટલે કે પછી વાત થઈ હંગે ને પછી કે આપણે હે, થાય. હું કહું ના ઈ કઈ નથી કરું. પછી તમે શું કર્યું? ન કર્યું મેં કઈ? તો ના પાડી દીધી. હું આપણે ઈ પ્લાન ઈ કઈ કરવું નથી. હું અગાઉ કરેલું તો એમાં શું થયું? એમાં છોકરી હતી ને જિંદગી, હા. એટલે બાઈ છોકરીને લઈને ભાગી ગઈ, બરોબર? છોકરી કોની હતી? છોકરી મારી હતી, આ મારા પેટની હતી. કેટલા વર્ષ રહી હતી તમારી યારે? મારી યારે 5 વર્ષ રહી હતી. 5 વર્ષ એમાં એક છોકરી થઈ? છોકરી થઈ. બાઈ હતી ઘર ગણું, એનું આ ત્રીજું ઘર હતું કયો. અને હવે અહીંથી મારા હમથી છૂટું કર્યું ને એટલે હવે ચોથું ઘર થાય. એટલે મેં કીધું હવે ઈને છે ને આખું અમારે કાકા ભત્રીજીને હામું હતું, એટલે એને છે ને એને આમ આપડા જેવું ન હતું. એને વીફાઈ ગમતું હતું. ફાંકીની બંધાણી હતી, મોબાઈલની બંધાણી હતી કયો. એટલે માવો ખાતી હતી? માવો ખાતી. એટલે મેં જાતું કરી દીધું. મારે કઈ વ્યસન નથી સાહેબ. 45 વર્ષ છે, હું હજી કામ એવું ને એવું કરું. મારું શરીર એવું નરવાઈ વાળું છે કયો. એટલે હગામાં કર્યું હતું? હા, હું હગામાં. મારે મોટા બાપાની દીકરી છે ને એના વેવાયું નહીં થતા, એટલે એની કરાવ્યું હતું કયો. પછી મને કંટાળો આવ્યો, મેં છૂટું કરી દીધું. હું આ ના પોહાય.
એટલે ઈ ફાંકી ખાતી, માવો ખાતી ને એવું ખાતું. મને કઈ વ્યસન નથી, મારું હાવ શરીર નિર્વય વાળું, અને હજી દાંત સરિયું જેવા છે. કયો હે 45 વર્ષે આપણે દાંત સરિયું જેવા, અને 45 હજી વર્ષ કામ તો કરું. હે 45 વર્ષ તો હોય જ ને ભલે મારા વાત કરે છે. સરિયું જેવા દાંત છે, નકા અમુક ના 45 વર્ષે દાંત પડી જાય. કયો ઠીક હારું લ્યો. ઘણા ના દાંત પડી જાય. આ સરિયું જેવા છે, ભગવાનની કૃપા છે. હે અને તમે શરીરમાં નરવાય છે, કોઈ દી તાવે આવતો નથી. આપણે શરીરમાં નરવાય છે. હે આપણે કઈ જ્ઞાતિમાં આવો તમે? રબારી છે, બરોબર. રબારી. હા હા હા. તો આપણે રબારી. કઈ જ્ઞાતિમાં કરવાની ગણતરી છે? આપણે કિનાતી ગમે એ હાલે, એવું કઈ નંબર મુસલમાને હાલે. કયો મુસલમાન હોય ચાલે એમ ને? મુસ્લિમે હાલે. જીણકું છોકરું ભેગું આવતું હોય તો મુસ્લિમે હાલે. ઠીક, બરાબર બરાબર. કોઈ વાંધો ને નહીં. બીજું કોણ બીજી કઈ જ્ઞાતિ હાલે? બીજું બ્રાહ્મણ છે, ગમે ઈ ગમે ઈ જ્ઞાતિ હાલે. મુસ્લિમે હાલે. હે બરાબર બરાબર. દલિત હાલે? દલિત દલિત નો હાલે. હા. પછી દેવી પૂજક દેવી પૂજક હાલી જાય. હાલી જાય? હાલી જાય, એ કોઈ વાંધો નહીં. દલિત દેવી પૂજક એટલે કોની ખબર છે? દેવી પૂજક તો એ દેવીને પૂજતા હોય ઈ. હા હા બસ એમ. એટલે ખ્યાલ છે ને એને હું પાવડું પેલા કેતા હતી. હા 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 બસ હા એટલે હાલે ને? હાલી જાય એવું કોઈ વાંધો ના હોય આમ. બરાબર. તો એક દલિત જ નો હાલે? હે એક દલિત નો હાલે એમ ને? દલિત ના, બાકી બધું ખોજા ગમે ઈ બીજી જ્ઞાતિ હોય તો એ હાલી જાય. એવું કઈ બ્રાહ્મણ છે એમને દલિત શું કામ નો હાલે? તો પછી એક પૂરતું તમે આમ બંધન કેમ રાખ્યું? કઈ સમજાણું નહીં મને. હે હા, એક દલિત પૂરતું જ બંધન કેમ રાખો? એટલે એમાં એવું છે કે આપણે આગળ કરીએ ઘર તો પછી આ ભાઈ કુટુંબ છે ને એ આપણે જુદા કરી નાખે. શું કામ? કારણ શું એનું? એનું કારણ છે કે આપણે ભાઈ કુટુંબ ભેરું કોઈ હોય હગાઈ હાતરું તો આપણે કીએ નહીં, બીજું હું. પણ હું કે એમ મારે એ જાણવું જોઈએ. કોઈ જમવાનું ના કીએ, બાકી તો શું હોય સાહેબ? એટલે હું કામ એમ કે એમ નોતરું ના દે, બાઈ કરી હોય ને એટલે. એનું કારણ શું એમ મારે એ જાણવું છે. આને હિસાબી કે અપડસત ને હિસાબી અભડછેટ હે નહીં? પણ અભડછેટ ઈ તો આ બધા માણસ જ છે ને, કાટ કરેલા છે. ઈ કોઈ વાંધો એટલે હે નહીં અભડછેટ નહીં લાગે? માતાજી પિતાજી કોની અભડછેટ લાગે? કોઈ ની ના લાગે સાહેબ, એમાં લાગે એ તો તમે હિન્દુમાં તો આવે છે. હા એ હિન્દુ તો છે ને. એમને મુસલમાન હારે કરવા વાંધો નથી. તો મુસલમાન તો નોનવેજ ને એવું બધું ખાતા હોય, એમાં વાંધો નહીં. ઈ અલ્લાહ ને પૂજતા હોય ને આપણે ભગવાન ને પૂજીએ ને. હા એ વાત સાચી, પણ તો મુસલમાન હાલે દલિત નો હાલે એવું ક્યાંથી એમ? એ કેવી રીતે? હે દલિત તો હિન્દુ ગણાય? નો ગણાય? ગણાય. તો ઓલા વિધર્મી છે જે મુસલમાન જ છે ઈ લોકો હાલે તમારે, અને દલિત નો હાલે એમ? દલિત નો હાલે. હા એટલે હુકામ નો હાલે મારે એ જાણવું છે. નહીં બીજો કોઈ વાંધો નહીં, પણ આમ કે આમ આપણે નહીં મુસલમાન હારે એક મિનિટ મુસલમાન હારે માન લો લગ્ન કરો અને કોઈ ત્યાં જમવા જાઓ તો ઈ એમ નો કે મુસલમાન હારે કામ લગ્ન કર્યા એમ? ના, જમવા ના જવાનું હોય ને પછી. તો પછી દલિત હારે લગ્ન કરો તો નો જમવા જાવ નો હાલે? જમવા ના જવાનું. હા તો એમ નહીં, તો દલિત હારે એવું ન થઈ શકે એમ? એ થઈ હંગે એવું કઈ વાંધો નહીં. હા આ તો તમે કહો છો કે ભાઈ મુસલમાન હાલે પણ દલિત નો હાલે. શું કામ? તો જમવા જવું પડે એટલે. તો મુસલમાન કરો તો જમવા જાવ ત્યારે શું થાય એમ? એ હિન્દુ માત્ર જ છે ને. ઈ ક્યાં હિન્દુ છે? મુસલમાન ની વાત કરું છું. ના, મુસલમાન તો ઈ જુદા છે ને. હા એનો ધર્મ જ જુદો છે. એમાં તમને કઈ વાંધો નથી, દલિત માં વાંધો છે એમ? ના આપણે દલિત માં વાંધો નથી. પણ એ તો હું કેવું છું એટલે. હવે તમે બાકી તો તમારે વાંધો જ છે ને. ગરીબ માણસો હોય તો આપણે કોઈ વાંધો નથી. આપડા જેમ હું જોઈ સાદું તો આપણો વિડીયો મૂકી દેજો, આ મારો ફોટો રાખીને. બીજું શું? કાંઈ વાંધો નહીં. બીજો ફોટો મોકલો. જૂનો ફોટો નો હાલે. ઈ ફોટો નહીં હાલે? નો હાલે. ઓ તો બીજો ફોટો તો નથી સાહેબ, ઈ ફોટો રાખી દયો ને. ઈ ફોટો પણ હવે જૂનો થઈ ગયો. કાંઈ વાંધો નહીં, હાલો ને. ઈ ફોટો રાખી દયો ને. બીજું શું? આપણે કોઈ બખેડા વાળું હોય ને, જીણકું છોકરો આવતું હોય તો ઈ હાલે. કે ઈ કોઈ વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.